હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. કેમ છો? મજામાં ને? મારી ચેનલ રસોઈનો કરિયાવર એમાં આજે આપણે બનાવીશું ખીર. એના માટે મેં એક વાટકી જેટલા ચોખા લીધા છે. મેં અહીં ટોચની ભરી છે, તમે જોઈ શકો છો. તેને આ રીતે આપણે એક વાસણમાં લઈને નાખી દેવાના. આ સાઈઝની વાટકી છે, તમે જોઈ શકો છો. હવે આપણે તેમાં થોડું પાણી નાખીને હાથ વડે ધોઈ નાખીશું. આ રીતે તમે જોઈ શકો છો. આપણે આ રીતે તેને સારી રીતે હાથેથી ધોઈ લેવાના છે ચોખા. આપણે ચોખાને સારી રીતે ધોઈ લીધા છે. હવે તે પાણીને આપણે કાઢી લઈશું. આપણે સારી રીતે ચોખાને ધોઈ લીધા છે, તેમાંથી પાણી કાઢી લીધું છે. પછી આપણે તેને ઓરી દઈશું. મેં પહેલેથી ચૂલા પર 2 લીટર જેટલું પાણી ગરમ મૂકી દીધું છે. તમે જોઈ શકો છો આપણું પાણી ગરમ થઈ ગયું છે. મેં અહીં ચૂલા પર ખીર મૂકી છે, ગેસ પર નહીં. ચૂલા પરની ખીર મીઠી થાય છે, એટલા માટે આપણું પાણી ગરમ થઈ ગયું છે. તો આપણે ચોખાને તેમાં નાખી દઈશું ખીર બનાવવા માટે. હવે આપણે તપેલાને ઢાંકી દઈશું. તેમાં તેલ કે મીઠું નથી નાખવાનું, આપણે ખીર બનાવવી છે એટલા માટે. ચોખામાં તમે જો દાળ ભાત ના કરતા હો તો તેમાં નાખવાનું, ખીરમાં નહીં. આ રીતે તેને ઢાંકી દેવાનું છે. હવે આપણે તેને સડવા દઈશું, તે સારી રીતે સડી ન જાય ત્યાં સુધી. આપણા ચોખા બફાઈ ગયા છે. આપણે તેને નીચે ઉતારીને ચમચા વડે આ રીતે ભીમારીને પીસી લીધા છે. થોડા તે દાણા અડધા વચ્ચેથી ભાંગી જાય એવા રીતે. અને જો તમે કુકરમાં તેને બાફવા મૂકો તો તે 3 થી 4 સીટીમાં બફાઈ જાય છે. અને આ ચૂલા પર મૂકો તો 40 થી 45 મિનિટ લાગે છે, મીડિયમ બાળ પર. અને તેમાં ઉભરાણ આવે તેનું ધ્યાન રાખવું. આપણે તેલ કે મીઠું તેલ ન નાખ્યું હોય એટલા માટે ખીરમાં મીઠું નાખવાનું ન હોય. હવે આપણે તેમાં દૂધ નાખીને તેને પાકવા દઈશું સારી રીતે. હવે આપણે તેમાં દૂધ નાખીશું. ચૂલા પર મૂકીને દૂધ નાખી તેને આ રીતે સારી રીતે હલાવીને મિક્સ કરતું જવાનું. આપણે તેમાં 1.5 લીટર જેટલું દૂધ નાખીશું. આ રીતે સારી રીતે હલાવીને મિક્સ કરવાનું. તે ઘાટી ન રહે એ રીતે દૂધ નાખવાનું આપણે, એટલે તે સારી રીતે પાકે ત્યારે માપે મીડિયમ ખીર થઈ જાય એટલા માટે. તમે જોઈ શકો છો આપણે 1.5 લીટર જેટલું દૂધ નાખ્યું હતું. તે 10 થી 15 મિનિટમાં સારી રીતે ઉકળી ગયું છે. આ રીતે આપણે તેને સારી રીતે પકવવાનું છે. આપણી ખીર સારી રીતે ઉકળી ગઈ છે તો તેમાં આપણે 2.25 વાટકી જેટલી ખાંડ નાખી દઈશું. આ સાઈઝની મેં વાટકી લીધી છે. અડધામાં થોડી ઓછી, એટલી 2.25 વાટકી જેટલી. હવે આપણે તેને હલાવીને મિક્સ કરી લઈશું. આપણે ખાંડને 2 થી 3 મિનિટ માટે પાકવા દઈશું, એટલે તે સારી રીતે તેમાં મિક્સ થઈ જાય. તમે જેટલું મીઠું ખાતા હોય એ પ્રમાણે ખાંડને નાખી શકો છો. ઓછું ખાતા હોય ગળ્યું તો ઓછી નાખવી, અને વધારે ખાતા હોય તો વધુ નાખી શકો છો. ખાંડ નાખ્યા પછી આપણે ખીરને 4 થી 5 મિનિટ માટે પાકવા દીધી હતી. આપણી ખીર પાકી ગઈ છે તો આપણે તેને નીચે ઉતારી લઈશું. આપણે ખીરને નીચે ઉતારી લીધી છે, સારી રીતે ઉકળવા દઈને. પછી આપણે તેમાં જાયફળ નાખી દઈશું. આ રીતે ખમણીને તમે એલચી પાવડર પણ નાખી શકો છો. હું અહીં જાયફળ નાખી રહી છું, તેનો સ્વાદ બહુ જ સારો આવે છે એટલા માટે. આપણે તેમાં કાજુ બદામ નાખીશું. મેં 2 થી 3 કાજુ લીધા હતા અને 7-8 બદામ. આપણે તેનો ભૂક્કો તેમાં નાખી દઈશું આ રીતે. આપણે તેમાં થોડુંક ટોપરું નાખીશું. ટોપરાનો પણ બહુ સરસ સ્વાદ આવે છે. તેમાં દેખાશે નહીં પણ તમને સ્વાદ તેનો સારો લાગશે. હવે આપણે તેને હલાવીને મિક્સ કરી લઈશું સારી રીતે. અને હવે આપણે તેને ગરમા ગરમ પીરસી દઈશું. આપણે તાસળીમાં ખીર ભરી લઈ તેની ઉપર
કાજુ બદામનો ભૂકો નાખીશું અને થોડું ટોપરું નાખી દીધું છે, તે દેખાતું નથી. આપણી ખીર બનીને તૈયાર છે. આવી જ મારી અવનવી વાનગીઓ જોવા માટે મારી ચેનલ રસોઈનો કરિયાવરને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લો, જેથી તમને અમારા બધા જ વિડીયો મળી રહે. ખીરને તમે પૂરી સાથે ખાઈ શકો છો. પૂરીનો વિડીયો મેં પહેલેથી જ મૂકી દીધો છે, તમે જોઈ લેજો.